ભારતીય માર્કેટમાં લગભગ ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે જે ટાટા નેનો જેવી લાગે છે। આ બિલકુલ સાચું છે। યાકુઝા કરિશ્મા એવી આવી જ એક ઇલેક્ટ્રિક કાર છે। એક તરફ પેટ્રોલ ડીઝલ મોડેલ કરતા ઇલેક્ટ્રિક કાર ઘણી મોંઘી છે, તો બીજી તરફ આ સમસ્યાનો સામનો કરવા માટે યાકુઝા નામની કંપની બજેટ ઇલેક્ટ્રિક કાર લઈને આવી છે, જે એવી માર્કેટની સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે। આ ઇલેક્ટ્રિક કાર આગામી ટાટા નેનો ઈવી કરતા નાની હશે। આ પહેલા પણ એમજી કોમેટ ઈવી જેવી શાનદાર અને નાની ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે। આ ઇલેક્ટ્રિક કાર હરિયાણાના સિરસામાં એક ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તે આ ઇલેક્ટ્રિક કારને ઈવી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે। કારના પાછળના ભાગમાં 1250 વોટની ઇલેક્ટ્રિક મોટર છે। આ કારની ટોપ સ્પીડ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે। આવી સ્થિતિમાં તેને રજીસ્ટર કરવાની જરૂર નથી। કંપની તેના પર 1 વર્ષની વોરંટી પણ આપી રહી છે। આ સમયગાળા દરમિયાન જો મોટરમાં કોઈ ખામી હશે તો કંપની તેને નવી મોટરથી બદલશે। આ નાની ઇલેક્ટ્રિક કારમાં 60 વોલ્ટ 42H પાવર બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કારના ચાર્જિંગ પોર્ટને ફ્લિપ કીની મદદથી ખોલી શકાય છે। કાર 3 સીટ વાળી છે। તેના લુકને ખૂબ જ અટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે। તેનું કદ ખૂબ નાનું છે અને તે ભારે ટ્રાફિકને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। યાકુઝા કરિશ્મા ઇલેક્ટ્રિક કારમાં આગળના ભાગમાં સિંગલ સીટ છે, તે આગળ અને પાછળ ગોઠવી શકાય છે। આ સિવાય પાછળની સીટ પર 2 લોકો આરામથી બેસી શકે છે। જે લોકો નજીકના સ્થળોએ ફરે છે તેમના માટે આ કાર સારો વિકલ્પ બની શકે છે। તેના પાવર સ્ટીયરિંગ, નાની ડિજિટલ સ્ક્રીન, પાવર વિન્ડો, ઓડોમીટર, સ્ટાર્ટ સ્ટોપ બટન, ફોરવર્ડ અને રિવર્સ મોડ પસંદ કરવા માટે રોટરી ગિયર નોબ છે। આ ઉપરાંત આ ઈવી કારમાં તમે LED DRLs, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ફોગ લેમ્પ્સ, બ્રોડ ગ્રીલ, ક્રોમ ડોર હેન્ડલ, કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ, પાવર વિન્ડો અને બોટલ હોલ્ડર્સ જેવા ફીચર્સ તમને જોવા મળે છે। ઇલેક્ટ્રિક કારની કિંમત 1,80,000 રૂપિયા રાખવામાં આવી છે। આ કારને ઓનલાઈન બુક કરી શકો છો। વાત કરીએ તેની બેટરી અને ફીડિંગ ટાઈમની, તો તેમાં એક 32A ગ્રેફેન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઇલેક્ટ્રિક કારમાં 72 વોલ્ટના 2 સેટ છે। જ્યારે ગાડી ચાલતી હોય છે તો એક સેટ સાથે સાથે ચાર્જ ચાલુ રહે છે। આ કારને સંપૂર્ણ ચાર્જ કરીને 140 થી 150 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।